જ્યારે પણ તમે તમારી કોઈ પણ પ્રોડક્ટ બજારમાં મૂકવાનું વિચારો, પણ જ્યારે તમે એવું વિચારો કે મારી પ્રોડક્ટ અત્યારે સપોઝ તમે કોઈ નવા સેગમેન્ટમાં જઈ રહ્યા છો, લેટ્સ સે કે રેડી ટુ કુક ફૂડનું સેગમેન્ટ છે, તમારા જેવા કેટલાય માણસો અત્યારે માર્કેટમાં અવેલેબલ છે, પણ તમારી જોડે શું નવું છે, તમારી જોડે એવી કઈ વસ્તુ છે જેથી કસ્ટમરને તમે એટ્રેક્ટ કરી શકશો. એટલે તમારી જે યુએસપી છે એના પર વધારે ફોકસ કરો. બીજું કે તમારી પ્રોડક્ટની કોસ્ટ માર્કેટની કમ્પેરિઝનમાં ઓછી હોવી જોઈએ, વધારે તો ન જ હોવી જોઈએ. ત્રીજું કે જ્યારે પણ તમે સ્ટ્રેટેજીનું વિચારો ત્યારે તમારી જોડે ખાલી ને ખાલી રેવન્યુ તો નહીં જ, પરંતુ રેવન્યુને સપોર્ટ કરવા માટે તમારે ઓર્ગેનાઇઝેશનનું સ્ટ્રક્ચર હોવું જોઈશે. અને જ્યારે તમે ઓર્ગેનાઇઝેશનનું સ્ટ્રક્ચર ઊભું કરો, અલગ અલગ ડિપાર્ટમેન્ટ તમે ઊભા કરો, ત્યારે એને સપોર્ટ કરવા માટે સારા કર્મચારીઓ જોશે. સારા કર્મચારીઓ, જે ટ્રેન થયેલા કર્મચારીઓ, અને એને સપોર્ટ કરવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસ હશે. એટલે જ્યારે પણ તમે નવો ધંધો કરવાનું વિચારો અથવા તો નવા બજારમાં